પ્રકરણ 18 ગામ ગામના પાણી ધોરણ 4 પર્યાવરણમાં આપણે 18મું ચેપ્ટર પહોંચ્યા છીએ. ગામ ગામના પાણી. જો તરસ કેવી રીતે छिपाવી. જો ક્રિપલ પુસ્તક વાંચતી હતી. આ ક્રિપલ છે છોકરીનું નામ. એ બુક વાંચે છે ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. એણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. એમણે રૂચનને એમના માટે ઠંડુ પીણું લાવવા માટે કહ્યું. મહેમાને કહ્યું કે હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. હવે જ્યારે ક્રિપલ છે પુસ્તક વાંચતી હતી ત્યારે દરવાજે કોઈ મહેમાન આવી. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. એમણે રૂચનને ઠંડુ પાણી લઈ આવવા માટે કહ્યું. તો મહેમાને શું કીધું કે હું ઠંડુ નહીં પીવું. પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીઓ. અમારી પાસે તો છૂટકો નથી એટલે આવું પાણી પીવું પડે છે. એના પપ્પા શું કહે છે કે ચોખ્ખું પાણી મળતું નથી એમ. ચર્ચા કરો. ગંદુ કે પ્રદૂષિત પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે? તો કે આપણને પાણીજન્ય ઘણા બધા રોગો થઈ શકે આપણે ગંદુ પાણી પીએ તો. બરાબર. આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો? ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે એમણે વિચાર્યું કે તે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? મહેમાને ઠંડુ પીણું લેવાની ના શું કામ પાડી? એમણે આવું કેમ કહ્યું? વિચારો. હવે જો પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ એમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. જો આ વોટર પાર્કનો ફોટો છે. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું કે જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. તમે ગયા હશો વોટર પાર્ક તો તમે જોયું હશે, લપસ્યા ને એવું હોય છે પાણી. બરાબર. પાણીને આ બાજુ મોટા તળાવો છે. સચિને કહ્યું જો આ લપસ્યા છે, સીધા પાણીમાં પડે એવા છે. પછી બંને જણા લપસ્યા ખાવા માંડ્યા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી જ ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત એમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ ને ઘડા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ એની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ કે શું વાત છે? તો મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ? એક બેન છે શું કહે છે કે અમારા ગામમાં કૂવામાં પાણી નથી ને તમે અહીંયા વોટર પાર્કમાં આટલું બધું પાણી રમવા માટે બગાડો છો એમ કહે છે. બરાબર. તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? ક્યારે? ઘણી બધી વખત એવું થાય કે ટાંકી ખાલી થઈ ગઈ અથવા તો લાઇટ જતી રહી અથવા તો જેએમસીનું જે પાણી એટલે મહાનગરપાલિકાનું જે પાણી આવતું હોય, બરાબર, એનો કાપ હોય પાણીનો, તો આપણા ઘરમાં ઘણી વખત પાણીની અછત થઈ હોય ત્યારે તમે શું કરો છો? તમે ક્યારે પાણીમાં રમ્યા છો? નાના હશો ત્યારે પાણીમાં તમે ઘણી બધી વખત વરસાદમાં છપછપ્યા અને રહીમાં હશો. વોટર પાર્કમાં ગયા હશો તો ત્યાં રહીમાં હશો, ઘરમાં રહીમાં હશો. બરાબર. વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે તમારે શોધી કાઢવાનું. જો હવે એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી હતી. જો આ 20મો માળ છે, આ લિફ્ટ છે. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. એની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર એકદમ શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ એણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? જો અંજુ છે, આ સ્મિત અને એના મમ્મી એના ઘરે કામ કરે છે. મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે એમ સમાચાર પત્રમાં છે. એને ક્યાંક છાપામાં એવું વાંચ્યું એના મેડમે કે આ વિસ્તારમાં તો જે પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે, એના કારણે લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી એમ કે છે ખાલી કરી દેજે. થોડાક તપેલા પાણી ઉકાળી દેજે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જાય એમ એના મેડમ અને કહે છે સ્મિતના મમ્મીને. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો કે આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવાની રજા મળી ગઈ. અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? શું કામ? તો કે એને એવું વાંચ્યું કે એના ઘરમાં જે કામ કરે છે એ લોકોને પાણી આવે છે, કેવું આવે છે? તો કે ગંદુ આવે છે.
અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? હા, એ પાણી આપણે વાપરવા માટે લઈ શકીએ. એણે પાણી ચોખ્ખું કરવા શું કહ્યું? તો કે પાણીને એકદમ ઉકાળવા માટે કહ્યું. શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો? તમને બધાને ખબર છે, ડૉક્ટર આપણને માંદા પડીએ ત્યારે બતાવવા જઈએ ત્યારે એમ કે ઉકાળેલું પાણી પીવાનું અથવા તો આરોનું પાણી પીવાનું, બરાબર. પછી ઘણા લોકો પાણીમાં ફટકડી નાખતા હોય ચોખ્ખું કરવા માટે. તો અલગ અલગ ઘણી બધી રીતો હોય છે. છેલ્લા 1 મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો ને એક મોટા કાગળ ઉપર ચોંટાડો. તમને ક્યારે ઝાડા ને ઉલટી થયા છે? તમે નાના હશો ત્યારે થયા હશે. ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા ને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી શું થાય? તો કે ડિહાઇડ્રેશન, એટલે કે પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે અને એના લીધે આપણને શરીરમાં એકદમ નબળાઈ આવી જાય છે. કેમ કે આપણા શરીરમાં પાણી ખૂબ જ અગત્યનું છે, એટલે આપણે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. મીઠા અને ખાંડનું દ્રાવણ. જો 1 પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ ને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો. પછી આ દ્રાવણને ચાખો. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા ઉલટી થાય ત્યારે આ દ્રાવણને પીવડાવવું અને સાથે હળવો ખોરાક આપવો. નાના બાળકને માતાનું દૂધ આપવું. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે. જો ઝાડાને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવાની. પહેલાં આટલી વસ્તુ કરવાની. આપ જેમ પાણી કીધું એમ પાણી બનાવીને આપવાનું. વધારે હોય તો પછી દવા લેવી જરૂરી છે, બરાબર. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? નળમાંથી, ટેન્કમાંથી, ક્યાંથી? તો એ રાઇટ કરવાની ત્યાં, બરાબર. તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લ્યો છો? તો એમાં રાઇટ કરવાની. પછી કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? કે તરત તમે જઈને બંધ કરી દેશો. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે એ તમારે ચેક કરવાનું. માટલાને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે? તો કે ઉકાળીને. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યા રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તમારા મમ્મી સાફ કરતા હશે, તમે જોજો ઘરમાં, બરાબર. તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે? તમારી શાળામાં તમારે શોધીને પછી લખવાનું. પાણી પીવાની આસપાસની જગ્યા ત્યાં શાળામાં કોણ સાફ કરે છે? નીચે ઢોળાયેલું પાણી છે તો એ બધું ક્યાં જાય છે? બરાબર. એ બધું તમારે શાળામાં બધું અનુકરણ કરવાનું અને પછી અહીંયા બધા જવાબ લખવાના. શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? હા, તો હામાં રાઇટ કરવાની. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો તો અહીંયા રાઇટ કરવાની. કોઈ નળ લીક હોય કે ટપકતો એવો કોઈ તમારી શાળામાં છે? ન હોય તો અહીંયા રાઇટ કરવાની. શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા, તો અહીંયા કરવાનું, બરાબર. તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે? અહીંયા ટોટલ લખવાની સંખ્યા. શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? તો કે ત્યાં જંતુ મુક્ત જે ફિનાઇલ છે એનાથી ધોવું જોઈએ. શૌચાલય સ્વચ્છ રાખવું જોઈએ, બરાબર. પાણીનો વધારે ઉપયોગ કરવો જોઈએ જે સ્વચ્છ રહે. તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? શું કામ? તો કે ત્યાં એક જ શૌચાલયમાં ઘણા બધા માણસો જતા હોય એટલે વારંવાર એને સ્વચ્છ રાખવું જરૂરી છે. જ્યારે ઘરના શૌચાલયમાં તો શું હોય? તો કે અમુક લિમિટેડ આપણે ઘરમાં રહેતા હોય એટલા જ એનો ઉપયોગ કરતા હોય, બરાબર. હવે આ કોષ્ટક પૂરવાનું છે. જો કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે એ તમારે લખવાનું. નામ તમારી સ્કૂલમાં, બરાબર. તમારા ક્લાસમાં કોઈ બાળકો હોય જેને ઝાડા થયા હોય અથવા ઉલટી થઈ હોય અથવા બંને થયું હોય અથવા તો તાવ આવતો હોય અથવા પેટનો દુખાવો થયો હોય તો એ બધાના નામ તમારે અહીંયા લખવાનું. આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. જો વડીલોની દીર્ઘદ્રષ્ટિ. આશરે 30 વર્ષ પહેલાંની વાત છે. રાજકોટના સમઢિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તા મંડળ DRDAનો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તા મંડળે 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં 45 ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે ખૂબ વરસાદ થયો એટલે શું થયું? તો કે ચેકડેમમાં પાણીનો સંગ્રહ થઈ ગયો. પાણીના તળ ઊંચા આવી ગયા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું. વર્ષ 2002માં શું થયું? દુકાળ પડ્યો. છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના લીધે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી, કેમ કે 45 ચેકડેમ ભરાઈ ગયા હતા ફૂલ.
આ વર્ષે પણ લોકો ત્રણેય મોસમમાં પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો છે. સરસ મજાનો પાણી વિશેનો પાઠ હતો. તો ફરી પાછા આપણે ચોથા ધોરણના પર્યાવરણમાં 19મા પાઠમાં મળીશું. ત્યાં સુધી નવા જે લોકો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.